ગામેથી એક દુર્ઘટનાજનક ઘટના સામે આવી છે। બંધ પડેલી પથ્થરની ખાણમાં નાવા ગયેલા એક યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। જંખવાવાડી ગામમાં નજીક આવેલી બંધ પથ્થરની ખાણમાં એક યુવાન નાહવા માટે ઉતર્યો હતો ત્યારે તે અચાનક પાણીમાં ડૂબી ગયો હતો। આ ઘટનાની જાણ 112 ઇમરજન્સી સેવા મારફતે કરવામાં આવતા માંડવી નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ટીમ દ્વારા સતત શોધખોળ બાદ ડૂબેલા યુવાનની ડેડ બોડી પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી। પોલીસ તપાસ દરમિયાન મૃતકની ઓળખ જીતેન કુમાનસિંહ મહેતા ઉંમર આશરે 30 વર્ષ, ગામ ઉમરજર, તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરત તરીકે થઈ હતી। આ રેસ્ક્યુ કામગીરીમાં રાજેશભાઈ જોધપુરી, મહિપાલ મહેશ, જયેશ નાયકા અને શૈલેષ ગામિત સહિતના ફાયર જવાનો જોડાયા હતા। હાલ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, માંડવી।